પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 4થી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યહોવાએ તેને કહ્યું કે નગરમાં એટલે યરૂશલેમમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિશાસા નાખતા હોય તથા રડતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર. હજકીએલ 9મો અધ્યાય એ ફેમસ છે. શેના માટે ફેમસ છે? કોઈ કૃપાને માટે નથી, પરંતુ પ્રભુના મંડળીમાં, પ્રભુના લોકો મધ્યે જે લોકોને પ્રભુએ પસંદ કર્યા છે પવિત્ર થવાને માટે, પ્રભુની સેવા કરવાને માટે, પવિત્ર જગ્યામાં રહે છે, યરૂશલેમ જેવા મંદિરમાં, અને દેવનું ગૌરવ જ્યાં છે, દેવનું નામ જ્યાં છે, દેવની હાજરી જ્યાં છે, જેને લોકો પણ પવિત્ર સ્થાન તરીકે જુએ છે, અને પ્રભુનું મંદિર એવી જગ્યાને તેઓ જુએ છે. એવી જગ્યામાં જે લોકો રહે છે તેમના પ્રત્યે યહોવા ન્યાય શાસન લાવે છે. હવે તે મંદિરમાં શું દૂષણો થઈ શકે? પણ આપણે જોઈએ છે તો પ્રભુના મંદિરમાં પણ દૂષણો જોવા મળે છે. તો અહીંયા એક દૂતને એ પ્રમાણે કહેવામાં આવે છે, કરુબને એ પ્રમાણે કામ સોંપવામાં આવે છે, અને એ કામ દુનિયાનું કામ નથી, એ કામ દુનિયામાં નથી, એ કામ ક્યાં છે? પ્રભુના મંદિરમાં, પ્રભુના નગરમાં, પ્રભુના લોકો મધ્યે છે. આજે આપણને બહુ સહેલાઈથી એવું લાગે છે કે અમે તો બચી ગયેલા લોકો છે, અમે પ્રભુના પસંદ કરેલા લોકો છે, અમે તો પવિત્ર સ્થાનમાં ભજન કરીએ છીએ, પવિત્ર લોકો મધ્યે રહીએ છીએ, અમે ઉદ્ધાર પામેલા લોકોના ટોળામાં સામેલ છે, એવું લાગે છે. અમારી તો નોંધણી થઈ ચૂકેલી છે, દેવના રાજ્યમાં અમે પ્રવેશ કરી ચૂકેલા છે, સ્વર્ગ રાજ્ય અમારા માટે ખુલ્લું છે, એવું લાગે છે. પરંતુ આ 9મા અધ્યાયમાં શું લખેલું છે? નાશ કરવાને માટે કીધું છે. તો એકવાર એક તક આપવામાં આવે છે. શેની તક આપવામાં આવે છે? કે યરૂશલેમના મંદિરમાં, પ્રભુના નગરમાં સર્વત્ર ફરીને જો, અને એવા લોકોના કપાળ પર ચિહ્ન કર. હવે પવિત્ર મંદિરમાં ધિક્કારપાત્ર કૃત્યને કોણ ચાહે? એક સવાલ છે, કોણ ચાહે? એ જગતમાં ધિક્કારપાત્ર કૃત્યો થતા છે, પરંતુ હવે પ્રભુના ભવનમાં પણ આવ્યા, અને એ નવાઈની વાત છે કે ભવનમાં આવીને લોકો સ્વીકારે છે, ધિક્કારપાત્ર કૃત્ય સ્વીકારે છે, ચલાવવા દે છે, ચાલવા દે છે, ગમે છે, અને એવા લોકોને માટે ન્યાય શાસન છે. અને બીજા ત્યાં રહે છે લોકો, પરંતુ દબાયેલા છે. એ લોકોની ઈચ્છા છે કે આવા કામો થવા જોઈએ નહીં, પણ હોદ્દા કોની પાસે છે? અમુક લોકોની પાસે છે, અને એવા લોકો કામ કરે છે કે જે આવા ધિક્કારપાત્ર કૃત્યો કરે છે અને ચલાવે છે. હોદ્દા પર હોવા છતાં પણ ચલાવવા દે છે. એ લોકોએ વાંધો ઉઠાવી શકે છે, પરંતુ નથી ઉઠાવવો. અને એવા લોકોને એવી રીતના પછી જે બીજા ધિક્કારપાત્ર કૃત્યો કરે છે એવા થાય છે, એ જોઈને અમુક લોકો રડે છે. પ્રભુ શું કહે છે? કે જેઓ આવા ધિક્કારપાત્ર કૃત્યો જોઈને નિશાસા નાખે છે, ઈચ્છા થાય છે કે આ બંધ કરાવવું, ઈચ્છા થાય છે કે આને કાઢી નાખું, પરંતુ હોદ્દો નથી, અધિકાર નથી, બોલવાની ક્ષમતા કોઈએ આપી નથી, બોલી શકાતું નથી, અને એ પ્રમાણે તેઓ રડે છે. શું થાય છે? દુઃખી થાય છે. લોત પણ સદોમમાં થતા પાપને જોઈને દુઃખી થતો હતો, ખિન્ન થતો હતો, બાઇબલમાં કહે છે, પરંતુ એણે એક્શન લીધા નહીં. અહીંયા લોકો રડે છે, મતલબ કે પશ્ચાતાપ કરે છે, નિશાસા નાખે છે. એ લોકોથી કંઈ થઈ શકતું નથી. લોત પાસે અધિકાર હતો, સુધારવાનો અધિકાર હતો, એ ન્યાયાધીશ થઈને બેઠેલો હતો, એ સુધારી શક્યો હતો. અધિકાર, ઓથોરિટી સોદોમના નગરની એની પાસે હતી, પરંતુ નિશાસાથી બંધ કરી દીધું. હવે આ લોકોની પાસે અધિકાર નથી, અને તેથી શું કરે છે? કે નિશાસા નાખે છે, રડે છે. પ્રભુ કહે છે કે એવા જ લોકો મને પસંદ છે. ધિક્કારપાત્ર કૃત્ય એ લોકો બી કરી શકે છે, પરંતુ આ પ્રભુને આગળ ચાલવાનું નથી, એ લોકોને ખબર છે. એટલા માટે તેઓ નિશાસા નાખે છે, અને
શુદ્ધતા તરફ વાળવાને માટે કોશિશ કરે છે, પણ બિચારાનું કોણ સાંભળે, એ લોકોનું કોણ સાંભળે, કોઈ સાંભળવા તૈયાર નથી. આજે મંડળીમાં પણ આ ચાલી રહેલું છે. આપણા ખ્રિસ્તી સમાજમાં હોદ્દેદાર વ્યક્તિઓ મધ્યે અમુક ખોટા કામો થઈ રહેલા છે. લોકો જે સિમ્પલ લોકો છે, અભણ લોકો છે, જેમની પાસે કોઈ અધિકાર નથી, હોદ્દો નથી, એ લોકો કહે છે કે આ તો બરાબર નથી. આ સ્થાન પ્રભુને આપવું જોઈએ, આટલું બધું સન્માન પ્રભુને આપવું જોઈએ, પરંતુ લોકો લઈ રહેલા છે. પછી બીજી બાબતો પણ થઈ રહેલી છે કે સેવામાં અમુક એવા નાણાં પ્રવેશી ચૂકે છે કે જે ખરેખર અયોગ્ય છે, યોગ્ય નથી, પરંતુ એ પણ ચાલવા દે છે. અને આ બધા જ ધિક્કારપાત્ર કૃત્યો છે. પ્રભુના મંદિરમાં આપણે જોઈએ છે તો યરૂશલેમના મંદિરમાં નવા કરારમાં જોઈએ છે તો ત્યાં પ્રભુએ એ બધા જ નાણાવટીઓને બહાર કાઢ્યા, બાચટોને ઊંધા વાળ્યા, સાથે સાથે કબૂતર વેચનારાઓને પણ એ પ્રમાણે એ કર્યું, અને બધું જ શુદ્ધિકરણ એણે કર્યું. પ્રભુ ચાલવા દેતા નથી. મારું મંદિર એ યહોવાના નામથી ઓળખાય છે, જે પ્રાર્થનાનું ઘર કહેવાશે, પરંતુ તમે તો ધંધા રોજગાર બનાવી દીધેલું છે. આજે મંડળીઓમાં પણ પાળકીય સેવામાં અને બીજી બધી બાબતોમાં લોકો ખુશીથી આપે છે, સ્વીકારવાનું છે અને જરૂરી છે કે એ પ્રમાણે થવું જોઈએ, આપવું જોઈએ, પરંતુ એને પછી બિઝનેસ બનાવી દે છે, ધંધા બનાવી દે છે, અને લોકો પાસેથી પુષ્કળ હોવા છતાં પણ લે છે. આ બહુ જ ખરાબ બાબત છે. અને ધીમે ધીમે શું વેચાઈ જાય છે, લોકો પાસેથી અભિષેક વેચાઈ જાય છે, પણ ખબર બી પડતી નથી. એક બાબતો, એક કવરો પર કવરો, એક આવી રીતના સોદાઓ કરીને પછી બધું લે છે અને શું આપે છે? અભિષેક આપી દે છે. નામાન કોડિયાની પાસે જ્યારે કોડનો રોગ હતો, એ કોડનો રોગ આપી દીધો, પણ એલીસાએ કંઈ લીધું નહીં. પરંતુ એનો જે ચાકર છે ગેહજી, એણે શું કીધું? ઓહો, આટલો બધો સત્તાધારી વ્યક્તિ આવ્યો, પૈસો મોભાવાળો વ્યક્તિ આવ્યો, એની પાસેથી મારા સેટે નહીં લીધો, હું તો કંઈક લઈશ. જાય છે, લઈને આવે છે. શું લઈને આવે છે? 2 થેલી ભરીને લઈને આવે છે, કપડાં લઈ આવે છે, સોનું રૂપું લઈ આવે છે. જૂઠ્ઠું બોલીને જુવાનો આવ્યા છે, એમના માટે માલિકને જોઈએ છે, મને નહીં. હકીકતમાં માલિકે તો મના કરી, પરંતુ પહેલાંને જોઈતું હતું. સોનું ચાંદી લઈ આવ્યો, પરંતુ સાથે શું મળી ગયું? કોઢનો રોગ મળી ગયો. અને પોતાની જે અભિષેક સેવાઓ હતી એમાં એક લાંછન રૂપ બની ગયો. આજે પણ આપણે એમને જોઈએ છે. જ્યારે પ્રભુની સેવા વેચીને આપણે આવા દુનિયાવી બાબતો ખરીદીએ છીએ, અભિષેક વેચાઈ જાય છે અને આવા બીમારી, શ્રાપો, રોગો લઈને આવીએ છીએ. તો આ દિવસોમાં આ બધું જ આપણા જીવનોમાંથી હડસેલી મૂકીએ, આપણા હૃદયરૂપી મંદિરનું શુદ્ધિકરણ કરીએ અને પ્રભુના મહિમાને માટે અભિષેકને વેચીને દઈએ, એને કામ કરતો થવા દઈએ. આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ તમામ શ્રોતાજનોને. પ્રભુજી, દેવના મંદિરનું ગૌરવ સાચવવાને માટે, પોતાના હૃદયને સાચવવાને માટે કૃપા કરો. અભિષેક વેચી ન દે એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.